श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 19 प्रभुनु प्रसन्नतानु कारण। सूतुवाच इति ब्रुवाणां प्राचीनं मुनिमाः तपस्विनः प्रीण्यन्निवसद्वाचा नारदो मुनिसत्तमा। सूत बोल्या, हे तपस्वीओ, પ્રાચીન મુનિ શ્રી નારાયણ કહી રહ્યા હતા, તે જે ઉત્તમ પુનિત કાર્ય કર્યું તે અન્યથી થઈ શકે તેવું નથી, એટલે મને તારા પર પ્રસન્નતા ઉપજી છે. વળી પુત્રના શોકમાં તમે પતિ પત્ની ભાન ભૂલી ગયા હતા. એવા સંજોગોમાં પણ મને અત્યંત વાલો પુરુષોત્તમ માસ તમારાથી સેવાયો. એ સમયે અધિક માસ ચાલતો હતો, એટલે અજાનપણે પણ તમારાથી સ્નાન ધ્યાન થયું. ખાવા પીવાનું પણ તમે ત્યજી દીધું હતું, એટલે ઉપવાસનું ફળ તેની સાથે ભળ્યું. અત્યારે જે તમારો પુત્ર જીવિત થયો તે તમે બંનેએ કરેલા ઉપવાસના ફળ રૂપે છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં જે ઉપવાસ કરે છે તેના શોકનું શમન થાય છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. પુરુષોત્તમ માસના વ્રતનો આવો અપૂર્વ મહિમા છે. પુરુષોત્તમ માસનું ભાવિક ભાવપૂર્વક પૂજન કરે છે. તેનું કારણ એ છે કે એક વેળા બ્રાહ્મણે ત્રાજવા લઈ તેના એક પલ્લામાં વેદે સૂચવેલા સદડા સાધનો મૂક્યા અને બીજા પલ્લામાં પુરુષોત્તમ વ્રત મૂક્યું. તો પુરુષોત્તમ વ્રત મૂકેલું પલ્લું નમ્યું, વેદના સાધનો મૂકેલું પલ્લું અધ્ધર રહ્યું. આમ અધિક માસ પુરુષોત્તમ માસનું ફળ સર્વ વ્રતોમાં વધુ અને તત્કાળ મળે છે, અને એ વ્રત તમારાથી થયું તે જ મારી પ્રસન્નતાનું કારણ છે. આમ કહી ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ વૈકુંઠ લોકમાં પધાર્યા. સુદેવે અને તેની પત્નીએ દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી તેઓ સજીવન થયેલા પુત્ર શુકદેવને પોતાના રહેઠાણે લઈ ગયા. શુકદેવ હવે શાનો બની ગયો હતો, તેથી તેના તરફનું સંપૂર્ણ સુખ પામી સુદેવ અને ગૌતમી અંતે વૈકુંઠવાસી થયા અને અસંખ્ય વર્ષો બાદ પાછા અવની પર અવતર્યા. વાલ્મીકી મુનિએ દ્રઢધન્વા રાજાના સંદેહનું સમાધાન આ રીતે કર્યું. ઇત્યેવં પ્રથમજનુશ્ચરિત્ર મુક્ત્વા ભૂપસ્ય પ્રથિત યશસ્વી નિશ્ચિરાયા ગચ્છન્તુ મુનિમનુનીય રાજરાજા પ્રાવોચત્કિમપી નમન્ન ગન્ય પુણ્ય. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યામ અધ્યાય 19 સમાપ્ત.